નમસ્તે. તો આજે હું આવી છું સુરતના એક ગામ છે ગામનું નામ છે કામરેજ. ત્યાં અમારા એક એવા પેશન્ટ છે જેનું નામ છે કંચનબેન ગોંડલિયા. એમને ઘણા વખતથી ઘૂંટણમાં દુખાવો હતો અને એક બે ડૉક્ટર્સને બતાવ્યું હતું. એમને ની રિપ્લેસમેન્ટ કરવાનું કહ્યું હતું. કટ ટાંકામાં એમને જવું ના હતું. પછી એમને જ કહ્યું કે ક્યાંક જોતજોતામાં એમને વિડીયો જોયો અને બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલનો સંપર્ક કર્યો. તો આજે અમે આવ્યા છીએ એમના ઘરે. એમના જ શબ્દોમાં જાણીએ. નમસ્તે સર. નમસ્તે મેમ, કેમ છો? મજામાં? મજામાં. ઓકે. તો આજે તમે આ ઘૂંટણની ટ્રીટમેન્ટ કરાવી છે, જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન. બંને ઘૂંટણની તમે ટ્રીટમેન્ટ કરી. આપણે એના વિશે થોડી માહિતી લોકોને આપીશું. તો સર, તમને બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલનો સંપર્ક કેવી રીતના થયો હતો? અમે અવારનવાર ટીવી ઉપર જોતા હતા. જૂના તમારા નવા વિડીયો મૂકેલા હોય, જૂના વિડીયો મૂકેલા હોય, એ જોતા હતા. એ લોકોની રાય અમે જોતા હતા. અચ્છા. એ લગભગ ઓછામાં 6 મહિના અમે જોયું. 6 મહિના તમે ખાલી મારા વિડીયોસ જ જોયા? ત્યાર પછી નક્કી કર્યું. પેલા અહીંયા એક અમુક ડૉક્ટરને બતાવેલું તો વજનને લીધે કે ભાઈ આ ટાંકાનું ઓપરેશન કરવું પડશે. એ રીતે લગભગ 4-5 ડૉક્ટરને અહીં બતાવી દીધું. 4-5 વૈદ્યો આવે ને, વૈદ્ય લોકોને બી બતાવેલું. તો એ લોકો એમ કે ભાઈ બહુ શક્યતા નથી, દવા દે, પણ કોઈ વિઝન નહોતું આવતું. અચ્છા, ખાલી દવા આપે? હા, ખાલી દવા આપે, વિઝન ના આપે. ધક્કા ખવડાવે, આજ આવજો, પમદી આવજો, 5 દિવસ પછી આવજો. એટલે એમાં બી અમે કંટાળો આવી ગયેલો. અને ડોક્ટરે ની રિપ્લેસમેન્ટ જ કહ્યું હતું. એ કે તમારે ટાંકાનું જ ઓપરેશન કરવું પડે, બીજું શક્યતા નથી એમ. અચ્છા. તો તમે બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાં આવ્યા બતાવવા માટે, તો ત્યારે તમે કેમ ડિસિઝન લીધું કે મારે ની રિપ્લેસમેન્ટ નથી કરાવવા અને આ મોડર્ન ટેકનોલોજી કરાવી છે? અમે સૌથી પહેલાં જોયું ને તો તમારી પેલી એડવર્ટ આવી, એમાં તારીખ આવેલી. એમાં તમે સુરતથી નવસારી જતા રહેલા. ત્યાં નવસારી અમે અહીંથી ગાડી બાંધીને સ્પેશિયલ નવસારી ગયા. અચ્છા, સ્પેશિયલ સુરતથી નવસારી ગયા. ત્યાં જે તમારે જે મેડમ આવે છે એમને બતાવ્યું હતું. એટલે એને એમ કીધું બેનનું વજન વધારે છે, એટલે બહુ અમે સક્સેસફુલ 100% નહીં કરી શકીએ. પણ છતાં જો તમારામાં હિંમત હોય તો અમે થોડી હિંમત દાખવીને તમારું કામ કરીએ. એટલે એમ કીધું કાંઈ વાંધો નહીં, સક્સેસ થાય તો ભલે, ન સક્સેસ થાય ભલે, પણ એ વખત કરાવી જવું છે. એમ જે ખર્ચો થાય તે ખર્ચો ભલે થાય. અચ્છા, તમે વિચાર્યું કે થાય તો ભલે, ના થાય એમનો વિચાર જ નહોતો. ટાંકાનું ઓપરેશન કરવાનો બિલકુલ એનો વિચાર જ નહોતો. કારણ કે શરીરના હિસાબથી એને શું કસરત થાય ન થાય, એ દુખાવો વધી જાય, એટલે એ બધી પ્રોબ્લેમ થતા. એટલે કે ભલે જે થાય, જે વિઝન આવે એ માતાજી ઉપર છોડી દીધું, બાકી બેન્કર હોસ્પિટલ ઉપર છોડી દીધું. અને તમારે ત્યાં પછી અમે અમદાવાદ તારીખ લીધી અને અમે અમદાવાદ આવ્યા. ઓકે. સાહેબ કે થઈ જાય 80%. એટલે કંચનબેન, તમે જ્યારે ડૉક્ટર મોહલ બેન્કરને બતાવવા માટે આવ્યા અમદાવાદ, પહેલા તો તમે અહીંયા કન્સલ્ટેશન નવસારીમાં કરાયું ડૉક્ટર શ્રેયા જાદવ પાસે, અને પછી તમે ડૉક્ટર મોહલ બેન્કર પાસે નવસારીમાં આવ્યા. તો તરત તમને કેમ એવું લાગ્યું કે મારે આ ટ્રીટમેન્ટ કરાવી છે? એટલે મારો વિચાર જ પહેલેથી નહોતો કે મારે આ કરાવું. ટાંકાનું ઘણાએ કરાવ્યું, પણ એની કસરત બહુ આવે અઘરી, એટલે દુખાવો થાય. કસરત કરે ત્યારે બહુ દુખાવો થાય, ગાડું ન ખાવે. એટલે મેં મારે તો એ નથી કરાવવું. પછી અમે અહીંયા અમદાવાદ બતાવવા આવ્યા. તો સાહેબ કે ના થઈ જાય સારું, તમારે આવી જાય રિકવરી, નહીં વાંધો આવે, 80% સારું થઈ જાય. તો પછી મેં તો અમારે આ જ કરાવવું છે. ઓકે. એટલે એને રૂબરૂ ડૉક્ટર સાહેબને અમે બતાવ્યા, ત્યાં આવ્યા અમદાવાદ. અને પછી તમે વિચાર્યું કે મારે જે આ મોડર્ન ટેકનોલોજી છે ઘૂંટણની એ જ કરાવી. એ જ કરાવી. બધી અમને સમજાવેલું કે ભાઈ અમારે કેવી રીતે ઓપરેશન કરીએ છીએ, કેવી રીતે નહીં એમ. અને બીજું શું છે, અમારે આ રોડ ટ્રસ્ટનું મકાન છે, કોર્નરનું મકાન છે. એટલે અમારે અહીંથી ઘણી બહેનોએ આ ઓપરેશન ટાંકાના કરાવેલા હશે. એટલે અહીંયાથી હાલતા નીકળતા હોય ત્યારે આમ હાથ જોડીને એમ કે આગ ના કરાવાય એમ. ઓહો, અચ્છા, એવું છે. એવું કહેતા હતા કે ભાઈ આ તો તમે તો કરાવતા જ નહીં, આને બિલકુલ ના પાડતા. ઓકે, થોડું વજન વધારે છે એટલે ના પાડતા. કે પૈસા ખર્ચાય ભલે ખર્ચાય, પણ ટાંકાનું નહીં કરતા. અમે તો હેરાન થઈ ગયા. કોઈ કે અમારે 5 મહિના થઈ ગયા, કોઈ કે અમારે 6 મહિના થઈ ગયા, કોઈ કે 8 મહિના થઈ ગયા. અમારે ઘણી બહેનોએ એ પ્રકારનું ઓપરેશન ટાંકાના કરાવ્યું. એટલે મારે કટ ટાંકાનું કરાવવું જ નહોતું. અચ્છા, કટ ટાંકામાં જવું જ નહોતું તમને? નહીં, મેં નથી કરાવવું. તો તમે જે આ ટ્રીટમેન્ટ કરાવી, અમારી બંને ઘૂંટણની ટ્રીટમેન્ટ કરાવી, તો એ ટ્રીટમેન્ટ દરમિયાન તમારો અનુભવ કેવો હતો? સારું છે બધી રીતે. બધા સારવાર સારી કરે, બધા ઊભા રહે. અચ્છા. તો તમે જ્યારે ઓપરેશન થિયેટરમાં ગયા ત્યારે તમને ડર લાગતો હતો? નહીં, ડર જરાય ન લાગ્યો મને. જરાય ના લાગ્યો? પહેલા લાગતો હતો? નહીં,
પેલા હતું પણ પેલા ઈ એક બે જગ્યાએ મેં પૂછ્યું હતું ને કે તમને કોઈ વસ્તુ નહીં થાય કે ખબર નહીં પડે, તમે જોહો કે ટીવીમાં ઓપરેશન કરે ઈ. અને હા ખરેખર પછી તમે ટીવીમાં જોયું તમારી ટ્રીટમેન્ટ આખી? હા, મને ડર તો લાગ્યો જ નથી હસોડો. હું જોતી હતી ઈ કરતા હતા કે તમને કોઈ વસ્તુ આમાં બીક જેવું નથી. હા, તમે જોવો કે અમે ટ્રીટમેન્ટ ચાલુ કરીએ ને એટલે હું જોતી હતી, મને કાંઈ તકલીફ થઈ નથી. ઓપરેશન કરીને જ્યારે બહાર આવ્યા મેં કીધું કેમ વિઝન કેમ રહ્યું, મને કે મને ખબર જ ના પડી એમ કે, અને સાહેબ અમારી જોડે વાતો જ કરતા રહ્યા એમ હા, કે સાહેબ વાતો કરતા રહ્યા અને ઓપરેશન ઓપરેશન થઈ ગયું. અચ્છા, એટલે આમ બેભાન જેવું કે ઓલું એવું કઈ નહોતું એમ. એવું કશું નથી કર્યું? નહીં, એવું કશું તમે જાગતા હતા એકદમ જાગતા અને હતા, સર જોડે વાતો કરતા હતા? સાહેબ જોડે વાત કરતા હતા. સાહેબ જોડે વાત તો તમને દુખાવો ના થયો ટ્રીટમેન્ટ દરમિયાન? નહીં નહીં, દુખાવો મને નથી થયો. ખરેખર દુખાવો નથી થયો? નહીં, ખાલી સેજ ઓલું દવા અંદર નાખી ને ત્યારે મેં તો મને દુખે હતા ઈ કે તો જ તમને ખબર પડશે કે દવા અંદર ગઈ એમ. અચ્છા, ત્યારે તમને ખાલી દુખ્યું હતું? હા, મેં દવા નાખી ને ત્યારે ખાલી દુખ્યું. મેં આ બહુ દુખ્યું એટલે કે ઈ દવા અંદર ગઈ ને એટલે તમને દુખ્યું, એટલે જ ખબર પડી તમને કે અંદર દવા ગઈ એમ, એટલે કે તમને હવે સારું રહેશે એમ. હા, સારું રહે. ઓપરેશન પછી તકલીફ એ હતી, ઓપરેશન પહેલા કે સવારે ઉઠે ને તો કયું દિવાલ પકડવી પડે કે એમ કરતા કરતા નળ સુધી ના આવવું પડે ને ચાલીને હાલવું અને પડતું. કઈ તો રડવા બી મળે. હવે કરાવી નાખું છે, હવે કરાવી નાખું છે એમ. દુઃખ એટલું બધું દુઃખ થતું હતું, એટલા બધા ઘૂંટણ દુખતા હતા. તો આ તમે મને જણાવો ને કે ઓપરેશન પહેલા તમે શું શું ફેસ કરતા હતા? તમને શું થતું હતું? દુખાવામાં કેવો દુખાવો તમે સહન કરતા હતા? દુખાવો થતો, હલાતું નહીં. મારે અહીંથી જવું ને તો અહીં પકડવું પડે, પછી સામે પાછી જવા હાલી. અચ્છા, સાવ નહોતું ચલાતું? નહોતું હલાતું. રાતે તમને દુખાવો ને કેવો રહેતો હતો? રાતે આમ હુતા હોય તો ઓછો રહે, પણ હાલી ને એટલે દુખતો પગ. બહુ જ દુખતું તો ચાલો એટલે? હા, ચાલી એટલે દુખે, એટલે હલાય નહીં બહુ. આમ બેઠા રહી હાલવાનું થાય ને એટલે પગ દુખે. પગ દુખે હાલે એટલે આમ તમે હાલી ના શકો બરાબર ને? હા, નહીં, ડગમગ ડગમગ આમાં હાલું આમ. અચ્છા, સાવ ડગમગ ડગમગ હાલતા. તો હવે ટ્રીટમેન્ટ પછી તમે કેવું ચાલો છો? હવે સીધું હરખું હલાય છે. ખરેખર સીધું ચલાય છે? હા, અમાર બેબી કે ને બા તો આમ હાલે છે. એવડી 5 વર્ષની છે અમારા સાહેબની છોકરી. અચ્છા ઈ અચ્છા. મને કે બા તો આમ હાલે છે કે. અને હવે પ્રોપર હવે સીધું હલાય છે. અચ્છા, તો તમે એ બધાને આના માટે શું કહેશો? એના માટે તમારા માટે એક જ શબ્દ છે લાગણીસભર કે ભાઈ આ વસ્તુ કરવામાં કંઈ વાંધો નથી, આનું વિઝન સારું છે. પણ મતલબ શું છે, તમારા વજન મિનિમમ હોય તો બહુ ધાર્યું પરિણામ આવી શકે એમ છે. પણ 100 ઉપર વધારે હોય તો જોઈ એવું વિઝન ના આવે, પણ તમે એમ કે 80% તો સોલ્યુશન આવે ને આવે જ. અચ્છા, તો મેડમ ને કેટલું 80% રિઝલ્ટ મળ્યું છે? 80 જેવું છે જ અત્યારે. 100% આપણે ન કહી શકીએ, 80% તો છે જ. બહુ સારું છે, સારામાં સારી ઊંઘ આવે છે, ચાલે છે, રસોડામાં 2 કલાક સુધી બેસીને કામ કરી શકે છે. ઊભા નથી, વધારે ઊભું નથી રહેવાતું. બેઠા બેઠા નકર પેલા બેસવાની બી તકલીફ હતી, હાલવાની બી દિવાલ ચલાય કોઈ પકડી પકડીને ચાલવું પડતું હતું. એની બદલે હવે ચાલ્યા કરે, હાલ્યા કરે. અહીં બાજુમાં છેલ્લે ઘર સુધી આટો મારી આવે, આ બાજુ 2-3 ઘર સુધી આટો મારી આવે. અચ્છા, એટલે સોસાયટીમાં હવે ચાલી શકો છો? ઓલી તો પગથિયે ઉતરવાની મનાઈ હતી. અને પહેલા તમે ચાલી જ નહોતા શકતા, પગથિયું પણ નહોતા ઉતરી શકતા? એટલું બધું દુખાવો હતો તમને? દુખાવો બહુ, પગનો દુખાવો અનહદ. કંઈ તો દાદો ચડીને આવે તો આખુડ આવી જાય. ઓહો, એટલું દુખાવો હતો. હા, તો તમારા માટે તો મિરેકલ હશે ને કે આટલું કટ ટાંકા વગર તમે આટલી મોટી એટલે મસ્ત આટલી સરસ સર્જરી કરાવી તમે, જેમાં કોઈ કટ ટાંકા તમને નથી આવ્યા ને? નહીં, કટ ટાંકા નથી આવ્યા. હવે મસ્ત પગથિયા ચડ ઉતરી શકો છો? હા, એક દાદરાના પગથિયા ઉતરી ચડી જાવ, આરામથી ચડી જાવ છો? અને પહેલા નહોતા ચડતા? નહીં, એક પગથિયું ચડવામાં તકલીફ હતી. એક પગથિયું નહોતા ચડી શકતા? નહીં, ચાલવામાં બી તકલીફ હતી. અને અત્યારે સરસ ચાલો છો? હા, થોડો ખર્ચો થયો પણ ભગવાન દયાથી ચાલતા થઈ ગયા, બીજું કઈ નહીં. બહુ સાચી વાત છે. તો તમે ડોક્ટર મોહલ બેંકરને શું કહેવા માંગો છો? બસ આભાર માનીએ એમનો કે ભાઈ અમારું જે કામ થયું છે બહુ સંપૂર્ણ અને બહુ સારી રીતે થયેલું. અચ્છા, થેન્ક યુ સો મચ. સરસ ઓપિનિયન તમે આપ્યો. તો તમે સાંભળ્યું સરે અને મેમે આટલી સરસ વાત કરી કે ટ્રીટમેન્ટ પહેલાં એમને એક પગથિયું નહોતા ચડી શકતા અને એ ઉતરી પણ નહોતા શકતા. ઘરમાં એમને ઉઠીને ચાલે તો દિવાલ પકડીને એમને બાથરૂમ સુધી જવું પડતું હતું. અત્યારે એમને સરસ ચાલે છે ટ્રીટમેન્ટ પછી. તો આપણે પહેલાં કેવું ચાલતા હતા અને અત્યારે કેવું ચાલે છે આપને બતાવીએ. સો તમને એક એવો મેસેજ સરે પણ આપ્યો કે તમને જો ઘૂંટણનો પ્રોબ્લેમ હોય, કટ ટાંકામાં ના જવું હોય, તો અમારી જે આ ટેકનિક છે જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન, પ્લીઝ આપ પણ એ અપનાવો અને કટ ટાંકાથી ઓપરેશનથી દૂર રહો. થેન્ક યુ.
તો તમે સાંભળ્યું કે ગોંડલિયા મેડમે કહ્યું કે એમના દીકરાની દીકરી એવું કહેતી હતી કે બા તમે કેવી રીતના ચાલો છો? બા કેવી રીતના ચાલો છો તમે? આમ ડગમગ ડગમગ ચાલો છો એવું કહેતા હતા ને તમને કંચનબેન? આમ હલાતું હતું, આખું આવું ચલાતું હતું. હા આમ હલાતું હતું. અને હવે અત્યારે કેમ? અત્યારે હજી ડગમગ ડગમગ ચાલો ને, સીધા થઈને બતાવીએ. તો આપ જોઈ રહ્યા છો, મેં જે રીતના કહ્યું એમને કહ્યું કંચનબેને. કોણ આવું કહેતું હતું તમને કે તમે ડગમગ ડગમગ ચાલો છો? અમાર બેબી એમના દીકરાના દીકરી કહેતી હતા કે તમે એકદમ બા ડગમગ ડગમગ ચાલો છો. અને હવે કેવું ચાલો છો હવે બતાવો જરા મને. આ ખરેખર ચાલી રહ્યા છો ને? હા આપે જોયું અત્યારે એકદમ સરસ ચાલે છે. કેવું ફીલ કરી રહ્યા છો તમે? કેવું લાગે છે તમને? સારું લાગે છે. સારું લાગે છે સીધું ને? ચલાય છે. સીધું ચલાય છે ને. તો હવે ભાણી શું કહે છે? દીકરા ને દીકરી સોરી શું કહે છે? હવે બેબી હવે નથી કહેતી. હવે એવું નથી એમ કે કહેતી હવે ને? બા સીધા હાલે છે. હવે બસ સીધા ચાલે છે એવું ને? આપણે સાંભળ્યું એમનો ખુશ, એમનો હેપી ફેસ તમે જોઈ રહ્યા છો. અત્યારે કેટલા એકદમ સીધા ચાલે છે. અને પહેલા એમની ચાલવાની પોઝિશન એકદમ મીન્સ લંગડાઈને ચાલતા હતા. તો અત્યારે એમને કેટલા ખુશ છે. ખુશ છો તમે? હા હો, ખુશ છું. અત્યારે કેટલા ખુશ છે. કેનાથી બચી ગયા? સેન્તુ તમને શું નહોતું કરાવું? મારે ટાંકાનું ઓપરેશન નહોતું કરાવું. ટાંકાનું ઓપરેશન નહોતું નહોતું કરાવું. કરાવું. સાંભળ્યું એમને ટાંકાનું ઓપરેશન નહોતું કરાવું. અને આમાં કોઈ કટ ટાંકા નથી આવ્યા? હા, કોઈની કાંઈ તકલીફ નહીં, કાંઈ પીડા નહીં, કાંઈ નહીં. કશું જ નહીં. હા હું અને ટ્રીટમેન્ટ કરાવીને પછી તમે કેવી રીતના આવ્યા હતા અહીંયા? આવ્યા અમે ગાડીમાં આવીને હું પછી કામ કરવા મળી બધું. આ તમને બધા જોઈ રહ્યા છે, જરા એમને કોને ટ્રીટમેન્ટ કરાવીને તમે કેવી રીતના આવ્યા ટ્રીટમેન્ટ હતા? કરાવીને હું અહીંયા પછી આવીને ઘરે આવીને બધું કામ કરવા મળી. કેટલા કલાકમાં રજા મળી હતી? કેટલા કલાકમાં રજા મળી હતી? 12 કલાકમાં રજા મળી ગઈ. અચ્છા, 12 કલાકમાં રજા મળી ગઈ 12 હતી. કલાકમાં મળી. અને પછી અમદાવાદ બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાંથી તમે ડાયરેક્ટ ગાડીમાં સુરત સુધી બેસીને આવ્યા? હા, સુરત સુધી બેસીને આવ્યા. પછી તમને એમાં કોઈ પ્રોબ્લેમ નથી થયો ને? નહીં, એમાં કોઈ પ્રોબ્લેમ નહીં. આવીને અહીંયા પછી રસોઈ પાણી બધું કામ કરવા મળી. કેટલા દિવસથી કામ ચાલુ કર્યું? તરત જ. તરત જ? હા, તરત જ કામ કરતો મળી બીજે દિવસ. તો આપે સાંભળ્યું બધાએ કે કંચનબેનને ટ્રીટમેન્ટ કરાવી, જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશનની ઘૂંટણની ટ્રીટમેન્ટ કરાવી. એ પછી 12 કલાકમાં એમને રજા આપી દીધી હતી. રજા આપીને બીજે એમને દિવસેથી કામ કરવામાં રજા આપી દીધી. સુરત એમને અમદાવાદથી સુરત ગાડીમાં આવ્યા છે બેસીને, અને બીજા દિવસથી એમને કામ કરવા લાગ્યા. એમને ખુદ કહ્યું. તો જે મને પૂછતા હોય છે કે મેડમ કે આમાં અમે ટ્રાવેલિંગ કરી શકીશું કે અમે કેવી રીતના તરત જ કામ કરી શકીશું, તો એ લોકો માટે આ સરસ એક મેસેજ છે કે એ લોકોને પેશન્ટ ખુદ કહે છે. તો તમે સાંભળ્યું કે કંચનબેન પેશન્ટ અમારા છે જેને બંને ઘૂંટણની ટ્રીટમેન્ટ કરાવી છે. આજે એમને એમના શબ્દોમાં જ કહ્યું છે. સેમ ડે 12 કલાક પછી એમને ટ્રાવેલિંગ કરીને અમદાવાદથી સુરત આવ્યા છે જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન ઘૂંટણની ટ્રીટમેન્ટ પછી. જો પહેલા છે ને એ પાણી ભરી મને આપી નહોતી શકતી. અચ્છા. હાલમાં જો પાણી લઈને આવે છે, કમ્પ્લીટ કરે છે, બધું છે. અચ્છા, પાણી લઈને? હા, પહેલા તો મારે એને પાણી ભરી દેવું પડતું હતું. અચ્છા. હવે એ મને પાણી ભરી દે. અચ્છા, એમને એટલે ઘૂંટણમાં દુખાવો હતો ત્યારે તમારે એમને પાણી પીવડાવવું પડતું? મારે પાણી ભરી દેવું પડતું. તો સારું કહેવાય ને, સરે તમને આટલી સારી ટ્રીટમેન્ટ કરાવી આપી. તો અત્યારે સારું ને તમને પાણી ભરીને આપે છે એમને? એટલો ફેર છે, ઘણો ફેર છે. અચ્છા, એટલે આટલો ફરક છે તમને ને?